નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ભારતનું બંધારણ, જેમાં આમુખ, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, કેન્દ્રશાસિત પ્રદેશ અને દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની વાત કરવાના છીએ. તો જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. કોણે 13 ડિસેમ્બર 1946 બંધારણ સભામાં ઉદ્દેશ્ય સંકલ્પ રજૂ કર્યો હતો, જે ભારતના બંધારણના આમુખનો આધાર બન્યો? જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ. નેક્સ્ટ, ભારતીય સંવિધાનના આમુખમાં કેટલાક આદર્શો પ્રતિસ્થાપિત કરવામાં આવ્યા છે, જેનો પ્રથમ ઉલ્લેખ શેમાં કરવામાં આવ્યો છે? તો જવાબ છે સંવિધાન સભા દ્વારા સ્વીકારવામાં આવેલ ઉદ્દેશ્ય ઠરાવમાં. નેક્સ્ટ, ભારતનું સંવિધાન ક્યારે અંગીકૃત, અધિનિયમિત અને આત્મપ્રેરિત કરવામાં આવેલ છે? તો જવાબ છે 26 નવેમ્બર 1949માં. નેક્સ્ટ, ભારતમાં બંધારણ ક્યારથી અમલી બન્યું હતું? તો ભારતમાં બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલી બન્યું હતું. નેક્સ્ટ, આમુખ અને બંધારણના મૂળ સ્વરૂપના પાયાઓની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો જવાબ છે રામ મનોહર સિન્હા દ્વારા. નેક્સ્ટ, ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? જવાબ છે બંધારણનો આમુખ. બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? બંધારણનું આમુખ. નેક્સ્ટ, ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા? તો જવાબ છે કનૈયાલાલ મુનશી હતા. નેક્સ્ટ, ભારતના બંધારણના આમુખમાં બંધારણ કોને સમર્પિત કરવામાં આવ્યું છે? તો જવાબ છે ભારતના લોકોને. નેક્સ્ટ, આમુખમાં નિહિત મૂળભૂત સંરચનાની અવધારણાનું નિર્ધારણ કયા વાદમાં કરવામાં આવેલ છે? તો જવાબ છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય, જે 1973માં બનાવેલું. આમુખમાં નિહિત મૂળભૂત સંરચનાની અવધારણાનું નિર્ધારણ કયા વાદમાં કરવામાં છે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. નેક્સ્ટ, ભારતના બંધારણમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જેવા શબ્દો ક્યારે ઉમેરાયા? તો જવાબ છે 1976માં. નેક્સ્ટ, બંધારણના અમુકમાં ભારતને કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે? તો જવાબ છે બિન સાંપ્રદાયિક, સમાજવાદી અને લોકશાહી. નેક્સ્ટ, 42માં સંવિધાન સંશોધન અધિનિયમ 1976 દ્વારા આમુખમાં કયા કયા શબ્દો જોડવામાં આવ્યા છે? તો જવાબ છે સમાજવાદી, પંથનિરપેક્ષ અને અખંડિતતા. આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા છે 42માં બંધારણીય સુધારામાં. નેક્સ્ટ, સંવિધાનના આમુખમાં અત્યાર સુધી કેટલા સંશોધનો કરવામાં આવ્યા છે? તો સંવિધાનના આમુખમાં અત્યાર સુધી માત્ર એકવાર 1976માં જે 42માં બંધારણીય સુધારા દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, બંધારણમાં આપણા રાષ્ટ્રનો ઉલ્લેખ કયા નામથી કરવામાં આવેલ છે? તો જવાબ છે ભારત અને ઇન્ડિયા. નેક્સ્ટ, આમુખમાં દર્શાવેલ સમાનતા, સ્વતંત્રતા અને ભાતૃત્વના આદર્શ શાનાથી પ્રેરિત છે? તો જવાબ છે ફ્રાન્સિસી ક્રાંતિ. નેક્સ્ટ, આમુખમાં વર્ણિત સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયનો આદર્શ શાનાથી પ્રેરિત છે? તો જવાબ છે ઋષિ ક્રાંતિથી. નેક્સ્ટ, બંધારણની પ્રસ્તાવના નાગરિકો માટે કઈ કઈ સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? તો જવાબ છે વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસના. નેક્સ્ટ, બંધારણની પ્રસ્તાવના પોતાના નાગરિકો માટે કયા કયા ન્યાય સુનિશ્ચિત કરે છે? તો જવાબ છે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય. નેક્સ્ટ, આમુખ અનુસાર ભારતના શાસનની સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? જો છે ભારતના લોકો અથવા ભારતની જનતાને. નેક્સ્ટ, ભારત ક્યારે એક સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન લોકતાંત્રિક ગણરાજ્ય બન્યું? તો જવાબ છે 26 જાન્યુઆરી 1950. નેક્સ્ટ, ભારત એક પ્રજાસત્તાક રાજ્ય છે, એનો અર્થ શું થાય છે? જો છે ભારતનો રાષ્ટ્રીય અધ્યક્ષ વંશાનુગત નહોતા, ચૂંટાયેલા હશે. નેક્સ્ટ, અનુચ્છેદ 1 મુજબ ભારત શું છે? તો રાજ્યનો બનેલો સંઘ છે. અનુચ્છેદ 1 મુજબ ભારત શું છે? રાજ્યનો બનેલો સંઘ. નેક્સ્ટ, અનુચ્છેદ 1 મુજબ દેશનું નામ શું છે? ભારત અર્થાત ઇન્ડિયા. ભારતના બંધારણના અનુચ્છેદ 1માં ભારતની વ્યાખ્યા કઈ રીતે આપવામાં આવી છે? તો રાજ્યનો બનેલો સંઘ એટલે ભારત. ભારત સંઘમાં કોઈ નવા રાજ્યને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો જવાબ છે સંસદ પાસે. નેક્સ્ટ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે? તો જવાબ છે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા. નેક્સ્ટ, ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે? તો જવાબ છે પહેલા પરિશિષ્ટમાં. નેક્સ્ટ, બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સંઘ સાથે જોડી શકાય છે? તો જવાબ છે અનુચ્છેદ 2. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતા રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે? તો જવાબ છે અનુચ્છેદ 3. નેક્સ્ટ,
સંસદ કયા પ્રકારના બહુમતથી કાયદો પસાર કરીને કોઈ નવા રાજ્યના નિર્માણ કે વર્તમાન રાજ્યના ક્ષેત્ર સીમા કે નામમાં પરિવર્તન કરી શકે છે? તો જવાબ છે સાધારણ બહુમતીથી. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યની વિધાનસભામાં સૌથી ઓછા સભ્યો છે? તો જવાબ છે પોંડુચેરી વિધાનસભા, જેમાં માત્ર 30 સભ્યો છે. નેક્સ્ટ, સંઘ રાજ્ય ક્ષેત્ર લક્ષદ્વીપ કયા ઉચ્ચ ન્યાયાલયની અધિકારિકતા હેઠળ છે? તો જવાબ છે કેરળ ઉચ્ચ ન્યાયાલય. લક્ષદ્વીપ એ કેરળ ઉચ્ચ ન્યાયાલય અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. નેક્સ્ટ, દીવ દમણ અને દાદરા નગર હવેલી કયા ઉચ્ચ ન્યાયાલયની અધિકારિકતા હેઠળ છે? તો જવાબ છે મુંબઈ ઉચ્ચ ન્યાયાલય. નેક્સ્ટ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ કયા ઉચ્ચ ન્યાયાલય અધિકારિકતા અંતર્ગત આવે છે? તો જવાબ છે કલકત્તા ઉચ્ચ ન્યાયાલય. નેક્સ્ટ, કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ દિલ્હી અને ચંદીગઢ. નેક્સ્ટ, દિલ્હીના મુખ્યમંત્રી કોના પ્રત્યે જવાબદાર હોય છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ પ્રત્યે. નેક્સ્ટ, દિલ્હીના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. દિલ્હીના પ્રશાસકને કયા હોદ્દાથી ઓળખવામાં આવે છે? જવાબ છે ઉપરાજ્યપાલના. નેક્સ્ટ, હાલમાં દિલ્હીનું સત્તાવાર નામ શું છે? તો જવાબ છે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી. નેક્સ્ટ, કયા કયા 3 સંઘ રાજ્ય ક્ષેત્ર છે જ્યાં વિધાનસભા તથા મંત્રી પરિષદની જોગવાઈ છે? તો જવાબ છે એક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી, પોંડુચેરી અને જમ્મુ કાશ્મીર. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ એમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.